જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે બધા મજામાં જ હશો. આજે આપણે વાત કરવાના છે મિત્રો ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે. તો એના વિશે ઘણા બધા મિત્રોને પ્રશ્નો ઉભો થતા હોય કે સર અમે આ કેટેગરીમાં છે, ઓબીસીમાં છે, એસટી એસીમાં છે, તો મારે કઈ રીતે લાસ્ટ ડેટ હશે, શું અપડેટ છે હાલમાં 25-26 ની અંદર અમારે ફોર્મ ભરવાનું છે સ્કોલરશિપનું, બરાબર. તો એના માટે આપણે બેઝિક જો મિત્રો મેં પહેલા વિડીયો બનાવેલ જ છે આખો લાસ્ટ ડેટ ને વગેરે. પાછો તમને એક બીજો ઇમ્પોર્ટન્ટ છે વિડીયો કે તમે ડેટ વાઇઝ ઉપર કે એના ઉપર બનાવી આપો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. તો જો વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 25-26 યરની જો વાત કરીએ એમાં આપણે સ્કોલરશિપ બધાને હવે ભરવાનો પાછો ટાઈમ છે મિત્રો એ આવી ગયો છે. ઓકે મિત્રો, તો ઘણા બધા મિત્રો છે કે ગુજરાતમાંથી ભરતા પણ હોય છે આરામથી. ઘણા બધા મિત્રોની સંખ્યા છે કે મિસ્ટેક પણ એટલી કરતા હોય છે મિત્રોને ફોર્મ છે ઘણા બધા રિજેક્ટ પણ થતો હોય છે. એટલે એ બધી વસ્તુ પર થોડીક ધ્યાન રાખવાની છે આપણે અત્યારે. તો સૌથી પહેલા જો વાત કરીએ 25-26 યરમાં, તો સૌથી પહેલા ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે મિત્રો એ 25-26 ની છે એ ચાલુ થઈ ગઈ છે. ઓકે મિત્રો, તો બધા મિત્રોને પોતાની સ્કોલરશિપ છે એ પોતાનું પોર્ટલ છે જે ગુજરાતનું, બરાબર છે. મીન્સ કે જો આપણે આખી લાઈન વાંચીએ તો વર્ષ 2025-26માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ ચાલુ કરેલ છે, બરાબર છે. એ મીન્સ કે ચાલુ થઈ ગઈ છે. તો બધા મિત્રો છે ડિપ્લોમાના હોય, ડિગ્રીમાંના હોય અથવા જેને અનુકૂળ લાગુ પડતી હોય મિત્રો એ બધાને ફોર્મ છે એ ભરી દેવાનું છે. બીજી જો વાત કરીએ તો અનુસૂચિત જાતિ મીન્સ કે એસસી પછી એસટી ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મા મહિનાની 31 તારીખ છે મિત્રો. કેટલી? 8મા મહિનાની 31 તારીખ એસસી એસટી ના વિદ્યાર્થી માટે. ઓકે, તો પહેલા નંબરનો પોઈન્ટ. પછી વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં એસસી બીસી ઓબીસી ના વિદ્યાર્થી માટે છેલ્લી તારીખ કેટલી છે મિત્રો? તો કે 30 તારીખ છે 9મા મહિનાની. કોના માટે? ઓબીસી અને એસઈ બીસી આ બંને વિદ્યાર્થી માટે, બરાબર છે. બીજી વાત કરીએ તેમજ વર્ષ 2023-24 અને 24-25માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિ એસીના જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ હોય તેમના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ રીઓપન કરેલ છે. એ તારીખ તમારી મિત્રો કેટલી છે? તો કે 7મા મહિનાની 31 તારીખ છે, બરાબર છે. કે જે મિત્રો હવે ઘણા હશે કે 2023માં અથવા તો 24માં કે 25 કે 24માં વગેરે જે મિત્રોનું ફોર્મ છે ભરવાનું બાકી રહી ગયું હોય તો એના માટે તારીખ ફરી ઓપન છે. મીન્સ કે તમે એ પણ ભરી શકશો અને ઉપર તમારું કન્ટિન્યુઅસ રેગ્યુલર ચાલુ છે એ પણ તમે ભરી શકશો. બંને માટે છે, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. રેડી? કે કેના માટે છે? ખાલી એસટી એસી ના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે છે કે જે મિત્રોને 23 યરમાં કે 24માં જેનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું એના માટે આ એક ફોર્મ છે ખાસ તમારે ટાઈમસર પાછું 31 તારીખ અને જે 7મો મહિનો હતો એમાં તમારે ભરવાનું હતું, બરાબર છે. આ તમારી મિત્રો તારીખ છે. અને પાછું જે નવા વિદ્યાર્થી છે એની તમારી તારીખ છે તો કે 8મા મહિનાની 31 તારીખ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ ડેટ પ્રમાણે તમારે બધા મિત્રો છે એસટી એસસી ના એસસીબીસી ઓબીસી ના બધા મિત્રોને ડિજિટલ ગુજરાતનું જે સ્કોલરશિપ છે એ તમારે મિત્રો ફોર્મ છે ભરી દેવાનું છે. અને ડિજિટલ ગુજરાતનું ફોર્મ છે કઈ રીતે ભરવું એનો વિડીયો છે કે જે આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર પહેલેથી એક બનાવેલ છે, તમે જોઈ અને ભરી પણ શકો છો. એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ છે એ તમને સમજાવેલી છે. રેડી? બીજું આને લગતું તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ પૂછવું હોય અથવા અમારા થ્રુ જો ફોર્મ ભરાવવું હોય તો સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે કે તમને ફોર્મ ભરી પણ આપશે. તમારે ઓનલાઈન ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે. એના માટે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મારા નંબર આપેલા છે મિત્રો, બરાબર છે. અને પ્લસ જો વાત કરીએ નંબર તમને એક વાર લખાવવો પડશે હું કોઈને કોન્ટેક્ટ કરવો હોય કાંઈ પણ એવું નહીં કે ફોર્મ ભરવું છે ન ભરવું હોય કંઈ બીજું તમારે ડાઉટ કરી હોય તમે જાતે ભરતા હોય તમને પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. એના માટે 93-28-40-14 મીન્સ 85 આ મોબાઈલ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે, બાકી તમારે ડાઉટ કરી માટે નીચે ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક તમને નીચે આપેલી છે, બરાબર છે. એમાં તમે જોઈન થઈ જાઓ. ઓલ ફોર્મના વિડીયો છે મિત્રો, પ્લસ તમારે કોઈ પણ ફોર્મ મારી પાસે ભરાવવું છે તો તમારે કાંઈ પ્રશ્ન પૂછવો છે એમાં તમે જઈને કોઈ પણ એડમિટ સરને અથવા મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો યુટ્યુબમાં તમારે મેસેજ કરવાનો રહેશે. એ તમારો આન્સર છે એ તમારું સોલ્યુશન તમને કરી દેવામાં આવશે. બીજું ક્યાં અટકો છો તો અત્યારે યુટ્યુબમાં કોમેન્ટ કરો. અને જે મિત્રોને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એ ભરવાની છે એ ટાઈમસર લાસ્ટ ડેટ છે એ પ્રમાણે ભરી આપવાની રહેશે. ક્યાં અટકો છો મિત્રો તો પૂછી લ્યો. બટ સ્કોલરશિપ છે તો ઘણા મિત્રો નાની મોટી મિસ્ટેકના કારણે કે ફોર્મના કારણે કે કોઈ પણ નાનકડી પ્રોબ્લેમના કારણે મિસ કરી દેતા હોય છે. જેટલી સ્કોલરશિપ મળે એટલી અત્યારે મિત્રો આપણા માટે સપોર્ટ થાય, મમ્મી પપ્પાને સપોર્ટ મળે, થોડુંક
કે આપણે બુક નોટ કે આવા જવાનો ખર્ચો વગેરે કોલેજમાં સ્કૂલમાં તમારે જે તે મેડિકલમાં કોઈ પણ અભ્યાસ કરતા હો કોઈ પણ જેને અનુકૂળ હોય મિત્રો તમે ભરતા હો એ તમારે ભરી દેવાની છે. ક્યાં અટકો છો, હેલ્પની જરૂર છે, તમારો કોન્ટેક્ટ કરજો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે મિત્રો. અને પ્લસ બીજી વાત કરીએ તો આપણે પૈસા એટલે સ્કોલરશિપ માટે એક શું કરશે તો કે એક પ્લેલિસ્ટ બનાવી આપશે જેથી કરીને તમને વિડીયા છે એ સરળ મળી રહે. ઓકે. પ્લસ જીટીયુમાંના ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો છે એના માટે આઈએમપી પ્રશ્ન છે એ પણ આપણી ચેનલના પ્લેલિસ્ટ ઉપર આપેલ છે. સેમેસ્ટર વાઇઝ તો એ પણ ફ્રી ઓફમાં તૈયારી કરી શકે છે મિત્રો. એ પર તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા તમને આપણી યુટ્યુબ ચેનલ તમે યુટ્યુબમાં જઈને સર્ચ મારશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ત્યારે તમને ઓલ વસ્તુ મિત્રો જોવા મળશે. જેમ કે કોઈ સર્ટિફિકેટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આઈટી ડિપ્લોમા પછી એડમિશન પ્રોસેસ છે. ઓકે ઓલ વસ્તુ છે એ બધી તમને મળતી રહે છે મિત્રો. લાઇસન્સનો કોઈ વિડીયો છે, તમારા બસ પાસનો સ્ટુડન્ટનો છે, તમારા એક્ઝામ ફોર્મ છે, આઈએમપી પ્રશ્ન છે, કોઈ રિક્વાયરમેન્ટ છે, કોઈ ભરતી છે વગેરે એ ટુ જે તમને મળતું રહેશે. અને પ્લેલિસ્ટ પર બનાવેલ છે તો તમે તૈયારી પણ આરામથી કરી શકો છો. અને આપણે ઓલ સ્કોલરશિપનું સ્પેશિયલ એક પ્લેલિસ્ટ પર બનાવી આપશે જેથી કરીને તમે આરામથી માં ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય તો જઈને આરામથી ચેક પણ કરી શકો છો. અને ઓલ ફોર્મ ફિલ કહેવાય ને એના માટે પણ સ્પેશિયલ આપણે બનાવેલ છે ગવર્મેન્ટ સરકારી અને એજ્યુકેશન ફોર્મ હોય તો તમામ કોઈ પણ ફોર્મ ઘર બેઠા ભરાવો હોય મિત્રો એ પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે તો વિડીયોને પૂરું કરું છું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે મિત્રોને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ભરવાની છે એ પોતાની કેટેગરી પ્રમાણે આ પ્રમાણે ડેટ છે એ તમારે હાલવાનું છે મિત્રો. અને હું માનું છું કે તમને જે તે ડેટ આપેલ છે મોસ્ટ ઓફ 8મા મહિનાની લાસ્ટ તારીખ હશે અમુક કેટેગરીમાં બાકી 9મા મહિનાની 30 તારીખ છે તો આ પહેલા તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ બધા મિત્રોને ભરી દેવાનું છે ટાઈમસર. ઓકે કઈ અટકો છો તો કોમેન્ટ કરો. અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. વિડીયોને હાઈપ કરો મિત્રો અને બધા દોસ્તોને મોકલો. ઓકે બધાને ઓલ ધ બેસ્ટ. ક્યાંય અટકો છો તો પૂછી લેજો. ઓકે મિત્રો થેન્ક યુ. ટેક કેર. બાય બાય. જય ભારત.